રોશની કરીશું અંકલેશ્વરમાંથી બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપવાનો કેસ। તપાસના તાર દિલ્હી સુધી પહોંચ્યા અને મુખ્ય આરોપીની ધરપકડ। ભરૂચ એસઓજી દિલ્હી પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં આરોપી સકંજામાં। આરોપી પાસેથી 42 બોગસ ડિગ્રીઓ મળી આવી। એક મોબાઈલ, એક લેપટોપ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી। અંકલેશ્વરના રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસના સંચાલકે આચર્યું હતું કૌભાંડ। સમગ્ર ઘટનાની વાત જો કરવામાં આવે તો 13 નવેમ્બરના રોજ અંકલેશ્વરના રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસના સંચાલક જયેશ પ્રજાપતિના ત્યાં રેડ પાડવામાં આવી હતી અને તેને ત્યાંથી 21 જેટલી બોગસ ડિગ્રીઓ ઝડપાઈ હતી। આરોપીએ સમગ્ર ગુજરાતમાં બોગસ ડિગ્રીનું નેટવર્ક ફેલાવ્યું હતું। સ્ટેટ બોર્ડ, આઈટીઆઈની ડિગ્રીનું કૌભાંડ ચાલતું હતું, જેની પૂછપરછ કરતા પોલીસ દિલ્હી સુધી પહોંચી। દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે, જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે, તો એસઓજી પીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે, જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી પીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે। દિલ્હી પોલીસ સાથેના જોઈન્ટ ઓપરેશનમાં દિલ્હીના વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રેડ કરતા આરોપી ચંદનકુમાર પાંડે સકંજામાં આવ્યો છે। આરોપી ગ્રાફિક્સ માસ્ટર છે અને કમ્પ્યુટર સેન્ટરમાં ફેકલ્ટી તરીકે નોકરી કરતો હતો, પરંતુ ત્યારબાદ ઝડપથી રૂપિયા કમાવા બોગસ ડિગ્રીઓ છાપવાનું શરૂ કર્યું।